જો આ બધા હુકાઈ ગયા. હા, આંબલીમાં ઢગલો એક સોસા આવ્યા પવન હે ને પવનના. મરચાં આપણે ભરાઈ ગયા. મરચાં હે 250 લોટ. છોકરા મોટા બધા. તું કા તું ને સમજાવો નહીં મને આથી સીધો લીટો દેખાય ભગવાન. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. હવે 7 વાગે ગયા. મારે વાહિંદા થઈ ગયા. ભૂખ દવાઈ ગઈ ને ખીલા ફેરવા. કાલુનો હજી સોખો થોડોક યારો કર્યો હતો ને આપણે રતારોના વેલા વાવ્યા બકાલું વાવ્યું તે પાથરો એક મકાઈની સાયરને બધું પડ્યું હતું ને એ બધાને દોથો નાખી દીધો અટાણે. સાયર વાઢવાની તાજે બાકી છે ને ડાયરો અમારે ઉતો હજી ને વાદળા થઈ ગયા 12 વાજતા. સૂરજ ભગવાન ભાઈ આગળી સેટ દેખાણા ને અટાણમાં તો એવો ઉકળાટ ઉપડે ને પવન પકડાઈ જાય તો બહુ ગરમી થાય. મોટર ચાલુ છે અટાણે. લીલાડાઓમાં ઓલો કાલે આપણે જે વાવ્યું ને એમાં બધામાં જાય અટાણે પાણી ને પંખી કિલોર કરે. શાંત વાતાવરણ છે હાવ. ને આ કામ કહેવાય આણે ભૂલે ગઈ નામ. જો આ બધા હુકાઈ ગયા. હા, મેં કીધું સહેલું ઠર્યા છે બીજું કંઈ ને તમે. આંબલીમાં ઢગલો એક સોસા આવ્યા પવન હે ને પવનના ખરે ને ઢગલા થાય જરિયાર ઉપર. હજે એઠા ને જ બહુ આવ્યા. જો ટેગલી દડી તો દુનિયાના ઘાટા. 11:30 વાગે ગયા હતા ને. સવારનું કામ બધું કરી લીધું તા. થોડાક લુગડા ઉતારતી ધોયા. 10 વાગ્યાનો સાઈજો છે ટાઘણી થયો. બાપો હાથી આગતા હતા તે આગણી આવ્યા તે પહેલાં તો નાસ્તો કર્યો. 2 કેરીઓ પાકે ગલું હતી ને 2 મળ્યું તો 1 જીરીક બગડે ગલ નીકળી. પછી પાછી 1 મોરી તો બાપો આવ્યો પછી એણે દીધી. હું કાલ્યો કેરી ખાવ એક સેલી છે હજે છે પણ ટૂંકમાં 2-3 દી પછી પાકીએ. પછી એ બાપાને દીધી. પછી પોપિયો પડ્યો હતો. મેં પોપિયો માર્યો. મીનમાં બે પોપિયો ખાધો. ચા પીવાનો બાકી છે હજે ને ઓલી શિયાળીની પાણી કલા ચા પાણી પીએ ને પછી કંઈક શાક બકાલાનું કરીએ. વાહ કિંગ કિંગ કિંગ. તમે સીતારામ ને રામ રામ કર્યા ને? રામ રામ ને સીતારામ બધાની બપોર પછી જવાય ગાવી શાહ ને શાહ ફટકારવા મોટા આમાં કરવા ને કાલે લગભગ મજૂર આવે ને તો કાલે કપા વાવે. કપા નથી વાવો, બી વાવો. કપા સોંપે દઈએ. કપા ના બી સોંપવાના. કપા કપા હસ કે ને બધા કોઈ કે આપણે કપા કહીએ. કાલુની તારીખ પરવામી સોંપ્યો હતો ને કપા. હો હાવ લંગડી થઈ ગઈ હતી. 2-3 માણસો હતા ને ભેરી હું હતી. ઈ થયું કે ગિરનાર સડે ને આવ્યા ને ઈણાથી હરો. હા પછી બીજે દી પગું જલાઈ જાય. નો ઊભું થવાય કે નો બેહાય કે નો હુવાય કે નો હલાય કાંઈ ના ન રીએ. તેદુનું પાણી મૂક્યું કે કીપાહિયા ન છો. હા 1-2 ઉથલું વરીએ તો વાંધો ન આવે પણ હું તો પરવા હે ને મજૂરને હારી સોંપ્યા હતા. મેં કીપાહી આખા લૂટકી થઈ ને સોંપેતા નાખ્યા. પછી કે કાં જાય છોકરી હતી ને અમે હેરખી હતી મજા આવતી હતી. પણ પછી બીજે દી નહોતી મજા આવતી. એવા પગું દુખતા હતા ને કાં વાંકા જા હેઠેથી ઓલા હેઠે સુધી કાંઈ ઊભું તો થવાનું હોય ન.
એટલે એ બહુ દુખે. ટૂંકમાં અટકઈશ ને ઊભા નહીં ને હાવ બેઠા નહીં, એ રીતનું એવું કામ હોય કપાહિયાનું. તો હાલો સાનો ઘૂંટડો ભરે ને પછી ઢોરની પાણી કરેલા. ઓહો હો હો હો, આપણી ને પીવાનું થતો. પીવો પગારે જ પીવો, આ મેળ નો આવે તરવારો. ઢોરની પાણી કરી લીધા ને શાક મારે બનાવવાનું છે ભરેલ મરચાંનું. કીધું નું મેં બનાવ્યું. મરચાં હે ને 2-3 દીથી આરામ લેવો એને વઘારે ગયેલ છે ને બહુ કોઈ ખાતું ને 2-3 મરચાં વઘારા ને તો 2-3 દાણા એમની પડ્યા ને એક શીર માંડ ખાય. તેમ કા ખોટા સુકાઈ જાય તે રૂપા રૂપા શાક કરી નાખા. મરચાં મોરા હોય એટલે વાંધો ન આવે. સણાનો લોટ હેકાય. હા તો લોટ હેકાઈ ગયો કમ્પ્લીટ. લોટ ઠરે ત્યાં સુધીમાં મરચાં સુધારેલા. તો મરચાં આ રીતના સુધારાઈ ગયા. હવે આપણે બનાવી લઈએ મસાલો. સ્વાદ અનુસાર નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, જરાક ગરમ મસાલો ને ચટણી ત્યાં 1 જરાક જ નાખવી. મરચાંના શાકમાં ચટણી જો કે ન હોય પણ મોરા હે ને એટલે જરાક નાખવી જ નાખી શકીએ, કોઈ કારણ નહીં. એટલે ગોરીંડી થઈ ગઈ હોય ને એ ભાંગીએ ને એટલે અંદરથી ધકતો લોટ નીકળે. તો મસાલો થઈ ગયો તૈયાર. એવું મરચાં ભરવા માંડા. કેમેરામેન કોઈ નથી એટલે મારે મેળ આવી છે નહીં. મરચાં આપણે ભરાઈ ગયા. મરચાં છે 250 લોટ ખમે જાય એવડ્યા એટલે મસાલો છે ને આખો આમાં ભરાઈ ગયો. જરાક એક વધ્યો હેઠે છે. સાડા 12 વાગે ગયા હટાણે ને મારે છે ને આજ બીજો ઘણો લુગડાનો મી ધોઈ. અખરે તો સવારમાં ધોઈ નાખ્યા ઓસાડું. મારા બે ભૂતા એને નથી ધોયા. એ તો હું રોટલા ઘડતી હતી ને કે તો બોલું દળનું બાજરાનું દરવાનું હતું. મેં લોટ બાંધી લીધો ને એ લુગડા ધોવા જતા હતા. તે પછી બાજરાનું દળનું નાખ્યું ઘંટીમાં ને લુગડા ધોઈ એમાં રોટલા ઘડ્યા. ને આ બે આજ કાકે દીકરા વ્હાઈટ એમાંય પાછો કિંગનો ટોપો પહેરે એટલે કઈ ઘટે જ નહીં. તો હાલો એ હીરામણ પાણી કરી લઈએ. 5 વાગે ગયા હટાણે ને અમે છે ને ગાતા 3:30 વાગે રાવણા ખાવા ગાતા. તો રાવણા ખાઈને ભાગી આવ્યા. થોડાક લેતા આવ્યા પછી બરાબર પૈકા નહોતા. એક રાવણો મીઠો છે ને એક રાવણો થોડો ખટુંબરો છે. જે મીઠો રાવણો છે ને એ આજે પાક્યો નહોતો ને ખટુંબરો રાવણો છે ને એ પાકે ગયો તો જો અડધા કાસા છે ને અડધા પાકલ એમાંથી ખવાઈ ગયા ઘણા બધા. વાહ ઓલી વાળી દીધા થોડાક. પણ આજે હું પરવાગ આપણે ગાતા ને જે મીઠો હતો ને એ પાક્યો નહોતો. હું ઈ રાવણા હાટું જ ગઈ હતી તો એ નહોતો પાક્યો હશે એટલે મારો ધક્કો વસૂલ ન થયો. બસ લઈ લીધો ફોન ને ગોલું મલું ઠરિયા સાટે દરિયા. ખટુંબરા લાગે ને ઓલો તો રાવણો મીઠો હતી હાવ. એ થાય કે ખાધા કરીએ. છોકરાઓને હાલે જબરજસ્ત નાસ્તો. હાલો છોકરા બધા છોકરા છે, મોટા કોઈ નથી. ટાઈમ ખાવા નાસ્તો છોકરા મોટા બધા. તું નથી ખાતો ને તું ઉદય ને ન ભાવે ને દુકાન નું. તમે તો ઝાડવે થી પાડે ને જ ખાવ બધું. તમે કોથરા તો ખાતા જ ને દુકાન ના.
આ ઝાડવેજી આવે એ બધું તોડે ને ઓર્ગોનિક ખાવાનું બરાબર ને તમારી વેફર પડી હોય ઈ મને પડી આભાર તમારો મારે મોહ હે તમારે છે એવડું જ છે મારે તમારાથી મોટું હે પછી એને કોને ફુદીના વાળી ને ઓલી કોઈ ટમેટા વાળી વધી નતી એક પડીકું નતું તું લેવા ઉદાય એ પડી હતી ને રાતે લીધી ને કૂતરા ને પૂરું કરી નાખ્યું ખાઈ તા કામ જાય બગાડે નાખી ત્યાં સકડા સવારે ઉઠતા હતા હું કે હાલો વેફર નો નાસ્તો થઈ ગયો કે ગોલું મોલું ને સવારના પોરમાં ને અહીંયા ચડે છે ખીસણો ઢોર ને બધાને પાણી કરે ને હવ ને ખીલે બાંધી દીધા હેવ વાહિદાના 2 ખૂંડા છે તે નાખી દા પછી મારી વેફર ખા તો ઓલા ને હું હા કે તારી ને વેફર આ પડી કે તમે બધાય ખાઈ જાવ પછી હું તમને બધાને ટીપ આવું તમને બધાને હાંભી બેહીને ખાવી અલા ક્યાંય અને સમજાવો નહીં મને આથી સીધો લીટો દેખાય ભગવાન ઓય મારી માઇનસ થાય મફત નહીં હાવ